વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યકર્તા સંમેલન સંપન્ન। વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા, દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય તેમજ અન્ય કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। તમામ વક્તાઓએ પૂરજોશપૂર્વક પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે વિસાવદર વિધાનસભા 87માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાનો વિજય નિશ્ચિત છે। પોતાના મંતવ્યમાં ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ સરકારને મારા 5 મુદ્દાઓ રજૂ કરું છું। જો આ મુદ્દાનું સોલ્યુશન કરશે તો મારે વિધાનસભાની ચૂંટણી લડવી નથી। વિશેષમાં પ્રવક્તાઓએ જણાવ્યું હતું કે હાલની સરકારમાં ખેડૂતો ભયંકર પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે। જો વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા વિજેતા થશે તો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ અવશ્ય થશે તેવું આ પ્રવક્તાઓએ જણાવ્યું હતું। હાલ તો ભાજપ પાર્ટી મૂંઝવણ અનુભવી રહી છે કે ગોપાલ ઇટાલિયા સામે કયા ઉમેદવારને ઊભો રાખવો કે જે ગોપાલ ઇટાલિયા સામે ટકી રહે। આમ વિસાવદર વિધાનસભા 87ની આવનાર ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેશે। ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, માજી ધારાસભ્યો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર।